અમદાવાદમાં ગેરકાયદે ધમધમતા પીજી વિરુદ્ધ પ્રશાસનની મોટી કાર્યવાહી. અમદાવાદ કોર્પોરેશને આજે એક જ દિવસમાં કુલ 65 પીજીને સીલ માર્યા છે, જેમાં પ્રેમચંદ નગરમાં 33 તો ચાંદલોડિયા વોર્ડમાં આવેલા 32 પીજીનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની આ જ કામગીરીથી પીજીમાં રહેતા યુવક યુવતીઓ સંચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો પોતાની નોકરી પર હતા તો કેટલાક કોલેજમાં. મહાનગરપાલિકાએ પીજી સીલ કરતા હવે યુવક યુવતીઓનો માલસામાન પણ ફસાયો છે. કોર્પોરેશનની કાર્યવાહીને લઈ પીજી સંચાલકોએ વિરોધ શરૂ કર્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા વોર્ડમાં પીજી સીલ કરાતા પીજી સંચાલકો માલસામાન લઈ ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીએ પહોંચ્યા છે. પીજી સંચાલક એસોસિએશનનું કહેવું છે કે અમારી પાસેથી ફાયર એનઓસી માંગવામાં આવે છે, પરંતુ મકાનમાં ફાયર એનઓસી આપવાની સત્તા ન હોવાની ફાયર વિભાગ વાર્તાઓ કરે છે. આજે જે પીજી સીલ કરવામાં આવ્યા છે 20 થી 25 પીજી સીલ થયા છે અને આજે તમે જોઈ શકો છો કે જે 20 થી 25 પીજી સીલ થયા છે એના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી. એના માટે અમે એએમસી પાસે આવ્યા છીએ કે અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી, તો પ્લીઝ અમને કરી આપો.